ગુલાબને આપણે અન્ય કોઈ પણ નામ દઈ દઈએ અને નામ બદલવાથી છે ગુલાબની સુગંધને કશી જ વસ્તુનો ફરક નથી પડવાનો. એવી રીતે જે ખોટી વાત છે, તમે ગમે એટલા રાડું પાડીને બોલો, ગમે એટલા હાઈ ફ્લોમાં બોલો, ગમે એટલી સ્પીડથી બોલો, ગમે એટલી લયબદ્ધતાથી બોલો, ખોટી વાત છે એ ક્યારે પણ સત્ય બની જતું નથી. હા, એક વસ્તુ જરૂર બને છે કે જો એને ફ્લોમાં વાત કહેવામાં આવે, એ વાતને છે હાઈ પીક ઉપર કહેવામાં આવે તો જરૂર અવશ્ય તમને ક્ષણિક માટે ભ્રમિત જરૂર કરી શકે છે, પરંતુ એ વાત સત્ય, એ વસ્તુ ટ્રુથ તો ક્યારેય થવાની જ નથી. હા, આ વસ્તુમાં કોઈ શંકાને સ્થાન નથી. સામાન્ય ઉદાહરણથી આપણે સમજી લે કે ભાઈ 190 ઉપર ગાડી ચલાવી છે તમારા માટે સેફ ગણાય. હવે તમને ખબર હોય કે ભાઈ 190 ઉપર ગાડી ચલાવી તમારા માટે સેફ ગણાય કે ના ગણાય, બસ આ વાસ્તવિકતા છે. આવી જ રીતે સત્ય છે અને આ જ હકીકત છે. કોઈ પણ વાતને છે એકદમ ફ્લોમાં બોલવાથી, એકદમ પીક ઉપર બોલવાથી એ વસ્તુ સત્ય નથી થઈ જતી, ફક્ત ને ફક્ત ભ્રમિત કરે છે. અત્યારના જગતમાં જેટલી પણ બધી વસ્તુ છે ચાલી રહી છે, તમને હંમેશાની માટે એક રિપીટેટિવ ઝોનમાં છે રાખવામાં આવે. તમને કોઈ પણ વસ્તુ ઉપર ગૂગલ ઉપર સર્ચ કરો, તમને એ જ વસ્તુ છે એમેઝોન પર બતાવે, એ જ વસ્તુ ઇન્સ્ટાગ્રામ પર બતાવે. શા માટે? કેમ કે તમને ભ્રમિત થઈ જાવ ને ક્યાંક તમારી અંદર એવી ભાવના પેદા થાય કે તમારે આ વસ્તુની જરૂર છે. હકીકતમાં તમારે જરૂર છે, પણ તમારી પાસે એ વસ્તુ છે જ નહીં. પરંતુ આ વાત સત્ય છે નહીં. મૂર્ખ જેટલા પણ લોકો હોય છે, આ મૂર્ખ લોકો બધા છે પોતાના જીવનમાં છે આરામને છે સૌથી વધારે મહત્વપૂર્ણ માને છે, પરંતુ જે સૂર્યપુત્ર હોય છે હંમેશાની માટે એના માટે આરામ એક સજા બરાબર હોય છે. એને કામ જોઈએ કરવા માટે, શ્રેષ્ઠ લક્ષ્ય જોઈએ હાસિલ કરવા માટે. હવે એક કથા પ્રચલિત આવે છે કે જીવનમાં લક્ષ્ય જરૂરી છે, જીવનમાં લક્ષ્ય જરૂરી છે, અથવા બીજું વાક્ય એ પણ પ્રચલિત છે કે ભાઈ લક્ષ્યમાં છે આળસ બાધારૂપ છે. લક્ષ્યમાં આળસ બાધારૂપ છે તો એ પણ સમજી લે કે ભાઈ જીવનમાં લક્ષ્ય હોય તો પછી લક્ષ્યમાં આળસ બાધારૂપ થાય ને. હવે જીવનમાં લક્ષ્ય જ ના હોય, જીવનમાં ગોલ જ ના હોય તો પછી આળસ કેવી રીતે બાધારૂપ થવાની છે? જીવનમાં કંઈ શ્રેષ્ઠ કામ કરવા જેવું છે જ નહીં તો પછી આળસ આવવાની જ છે. આળસુ લોકો માટે એક મસ્ત સ્લોગન છે હંમેશાની માટે, એ સ્લોગન દોહરાવતા જ હોય છે. સૌથી વધારે તો આળસુ લોકો જ આ સ્લોગનને છે દોહરાવતા હોય છે. ધીરજના ફળ મીઠા હોય છે. હવે વાત સમજી લેજો કાન ખોલીને કે જેટલા પણ આળસુ લોકો છે બધા જ લોકો માટે છે ધીરજના ફળ હંમેશાની માટે અફસોસ જ હોય છે. ધીરજના ફળ મીઠા નથી હોતા, ધીરજના ફળ એના માટે હંમેશાની માટે ઘાતક હોય છે જીવનમાં. પછી વાત જ એક વસ્તુની વધે છે કે કાશ આ સમયે આ વસ્તુ કરી લીધી હોય તો સારું હતું, પરંતુ અફસોસ સિવાય બીજી કશી જ વસ્તુ છેલ્લે બાકી નથી રહેતી. હંમેશાની માટે સમુદ્ર હોય છે. સમુદ્ર ક્યાં સુધી મહત્વનો છે? સમુદ્ર ત્યાં સુધી મહત્વનો છે કે જ્યાં સુધી જેટલો પણ વરસાદ થાય છે ટીપા 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 ભેગા મળી અને એક વિરાટ રૂપ ધારણ કરે છે. અને કોઈ પણ જગ્યાએ વરસાદનું ટીપું હોય એની અંતિમ મંઝિલ છે સમુદ્ર જ હોય છે. જ્યારે આ ટીપા છે સમુદ્રને મળી જાય છે ત્યારે એનો સફરનો છે અંતિમ યાત્રા પૂરી થઈ જાય છે. એવી જ રીતે જ્યારે જીવનમાં લક્ષ્ય આવે છે ને, તમને સાચા લક્ષ્ય તરફ તમારું જીવનનું ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે ત્યારે આ તમારો જે ભટકાવનો સફર છે ને એ સફર પૂરો થઈ જાય છે અને તમે સમુદ્ર સુધી પહોંચી જાઓ છો. માય ડિયર, આજે નહીં તો કાલે આ આળસ એક તમારા જીવનમાં ઘર કરીને બેસી ગઈ છે. હવે તમે કેટલો ટાઈમ આ વસ્તુથી છે ભાગ્યા કરશો? શું તમે જીવન આખું પાકશો? તમારું જીવન જેટલું પણ બાકી રહ્યું છે, 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ, જેટલું પણ બાકી રહ્યું છે, જો થોડો સમય માટે તમે આળસને જીતી લેશો ને તો જીવનભર તમે એના ઉપર વિજય પ્રાપ્ત કરી લેશો. ને જો થોડા ક્ષણ માટે છે તમે જીવનમાં આળસથી હારી ગયા, તમને આળસ આવ્યું, તમે કામ નથી કરતા, આળસ આવ્યું, તમે સૂઈ ગયા, તો પછી સમજી લેવાનું કે જીવનની હાર છે નિશ્ચિત છે. આપણા બધા જ લોકોનો જન્મ છે કોઈ પણ નાની નાની વસ્તુ હાસિલ કરવા માટે નથી થયો. બધા જ લોકોનો જન્મ છે કે એક શ્રેષ્ઠ દમદાર વસ્તુ છે હાસિલ કરવા માટે થયો છે. સ્વામી વિવેકાનંદની એક વાત મને એ પણ ગમે છે કે હંમેશાને માટે મુક્તિ માટે એક સૂત્ર બોલે છે કે તમે એટલા બધા સ્વાર્થી છો કે મુક્તિ જેટલો પવિત્ર શબ્દ પણ તમે સ્વયં માટે લાગુ કરો છો. મુક્તિ જોઈએ છે તો બધા જ લોકોને મુક્તિ પ્રાપ્ત કરવી છે. સ્વામી વિવેકાનંદને સ્વર્ગ જોઈએ છે તો ફક્ત એકલાને સ્વર્ગ નથી જોતું, જેટલા પણ લોકો છે બધા જ માટે છે સ્વર્ગની પ્રાર્થના કરે છે. આ છે જીવન, આ છે શુદ્ધતા, આ છે પરિશ્રમ. લોકોના હિત માટે પોતાનું પૂરું જીવન છે ખર્ચી નાખે છે. પરવાહ નથી કરતા અમેરિકાની ધર્મ પરિષદમાં જવાનું હોય છતાં પરવાહ નથી કરતા. પોતાની પાસે પૈસા ન હોય, ના પાડતા હોય કે મારી પાસે પૈસા નથી, કેમ કે ધર્મ સભામાં બધા જ જ્ઞાતિના છે લોકો મોજૂદ છે,
પરંતુ એક પણ વ્યક્તિ વેદાંતનો નથી, એક પણ વ્યક્તિ ઉપનિષદ કહેવાવાળો નથી, પરંતુ એ ભારતીયનું બીડું જ છે એ સ્વામી વિવેકાનંદ ઉપાડે છે. એના સિવાય કોઈ નથી ઉપાડતા. યાદ રાખજો, પૈસા નથી હોતા છતાં જાય છે અમેરિકા જઈ અને બોલે છે કે અહીંયા રહેવા માટે મારી પાસે પૈસા નથી, પરંતુ હું એટલો સંકલ્પથી અહીંયા આવ્યો છું કે હું મરી જઈશ, પરંતુ પૈસાની પ્રોબ્લેમને લીધે, એની પૈસાની સમસ્યાને લીધે ફરી પાછો હું ભારત નહીં જઈશ. હું ભલે અહીંયા મરી જઈશ, મરવું મને સ્વીકાર છે, પરંતુ પાછું જવું છે સ્વીકાર નથી. એટલા સંકલ્પ સાથે એ વ્યક્તિ છે, એ વિરલો છે, એ નીકળી જાય છે કોઈ પણ વસ્તુની ચિંતા કર્યા વગર. વાય? શું કામે? કેમ કે લોકોના જીવન સુધી જ્ઞાન પહોંચે, લોકોના જીવન સુધી મુક્તિનો માર્ગ પહોંચે. જીવનમાં સૌથી મોટી અને સૌથી કોઈ વસ્તુ બાધારૂપ હોય તો એ વસ્તુ બાધારૂપ એ જ છે કે અજ્ઞાન. અજ્ઞાન છે એ જીવનમાં રાક્ષસ છે, અજ્ઞાન છે એ દુનિયામાં સૌથી મોટો શત્રુ છે. પૈસા સૌથી મોટો શત્રુ નથી, સૌથી મોટો શત્રુ છે અજ્ઞાન. જ્યારે જીવનમાં અજ્ઞાન આવે છે પછી બધી જ વસ્તુ છે ખોટા લયમાં અને વિરુદ્ધ દિશામાં શરૂ થઈ જાય છે. એટલા માટે જ્ઞાનને જીવનમાં મહત્વ આપીએ, નાની નાની વસ્તુમાં ધ્યાન કેન્દ્રિત ના કરીએ, મોટા જીવનમાં લક્ષ્ય બનાવીએ. એ વસ્તુ નહીં કે આળસ જીવ હશે તો લક્ષ્યમાં બાધારૂપ થશે. સાચું લક્ષ્ય આવશે ત્યારે આળસ જ નીકળી જશે. એટલું હંમેશાને માટે યાદ રાખજો. તો મળતા રહીએ આવા વિડીયો સાથે. આળસ કેવી રીતે દૂર કરવી, સ્પષ્ટ ઉત્તર છે. મોટું લક્ષ્ય બનાવો, નીકળી પડો. તમારા એક માટે નહીં, બધા વિશે વિચારો. કંઈક મજા આવશે, કંઈક આનંદ આવશે. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.